આ વાત છે જાણીતા અભિનેતા અને ગાયક અર્ચન ત્રિવેદીની. અર્ચન ત્રિવેદી અમદાવાદમાં ખાડિયામાં એક પોળમાં રહેતા હતા. કાંતાબા નામના એક મહિલા પણ આ પોળમાં રહેતા હતા, પણ તેઓ વિધવા હતા, ગંગા સ્વરૂપ હતા. એ જમાનામાં તો વિધવાની સામે કોઈ જુએ પણ નહીં. એવું માનવામાં આવે કે આપણે ચાલતા ચાલતા જતા હોઈએ અને જો સામે વિધવા આવે તો અપશુકન થાય. સવારમાં જો એમનું મોં જોઈ લઈએ તો આખો દિવસ ખરાબ જાય. નાનકડા સંવેદનશીલ અર્ચનને આ બધું સમજાતું પણ નહીં અને ગમતું પણ નહીં. લગ્ન કરવાનો સમય આવ્યો ત્યારે સંવેદનશીલ અર્ચન ત્રિવેદીએ જીદ કરી કે જ્યાં સુધી મને કાંતાબા આશીર્વાદ નહીં આપે ત્યાં સુધી હું લગ્ન કરવા જાન લઈને જઈશ જ નહીં. બધાએ ખૂબ સમજાવ્યો, પરિવારજનોએ અને બધાએ ભેગા થઈને કહ્યું, તું તો નાટકીયો છે, નાટક ના કરીશ, એવું ના હોય, અપશુકન થાય, કેમ સમજણ પડતી નથી તને? પણ અર્ચન પોતાની વાત ઉપર અડગ રહ્યા અને જ્યારે એ આશીર્વાદ લેવા ગયા ત્યારે કાંતાબાએ કાનમાં એને એવું કહ્યું કે બેટા કેમ આવી જીદ કરે છે, મારું મૃત્યુ કેમ બગાડે છે? તું મારા આશીર્વાદ લેવા આવ્યો છે અને જો ભૂલે ચૂકે તને કંઈક થઈ જશે તો પછી મારું નામ આવશે અને મારું મોત પણ બગડશે. અર્ચન ત્રિવેદીએ કહ્યું કે તમે ચિંતા ના કરશો, એવું બિલકુલ થવાનું નથી. અને એવું જ થયું. અર્ચન ત્રિવેદીએ જિગીસા ત્રિવેદી સાથે લગ્ન કર્યું. એમને બુલબુલ નામની સરસ મજાની દીકરી પણ આવી અને અત્યારે એ લોકો સુંદર જીવન જીવી રહ્યા છે. અત્યારે હવે કાંતાબા તો આ પૃથ્વી ઉપર નથી, પરંતુ અર્ચન ત્રિવેદીની આ સંવેદનશીલતા કેટલી ભવ્ય સંવેદનશીલતા છે. તમે આ પોઝિટિવ સ્ટોરી વિગતવાર વાંચવા માગતા હો તો પોઝિટિવ શ્રેણીના જે 10 પુસ્તકો છે એમાંનું 9મું પુસ્તક છે સમાજની શ્રદ્ધા. મેં સમાજની શ્રદ્ધા પુસ્તકમાં આ આખી પોઝિટિવ સ્ટોરી વિગતવાર લખી છે. અને મિત્રો, આવી તો મેં 600 પોઝિટિવ સ્ટોરી લખી છે જેના 10 પુસ્તકો થયા છે. જો હજી સુધી તમે આ પુસ્તકો ન વાંચ્યા હો તો મારી તમને વિનંતી છે કે આ પુસ્તકો ખરીદો અને વાંચો. તમને ખૂબ મજા આવશે એની હું ખાતરી આપું છું.